હળવદ ગોરી દરવાજા વિસ્તારમાં મારામારીનો બનાવ, હત્યામાં પલટાયો એકનું મોત, બે સારવારમાં. હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં નવી ઇસનપુર ગામે રહેતા અને સેન્ટિંગનું કામ કરતા 3 ભાઈઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 ભાઈઓ ઇજાગ્રસ્ત થતા પ્રથમ સારવાર હળવદમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં સારવાર કારગર નીવડે તે પહેલા એકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં સેન્ટિંગ અને ભરાઈ બાબતે મંગળવારે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટ ઉગ્ર બનતા ઇસનપુરથી સેન્ટિંગ કામ કરવા આવેલા 3 ભાઈઓ પર અન્ય જૂથના લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં રવિ ખોડાભાઈ સોનગરા, હિરેન સોનગરા અને જયદીપ સોનગરાને ઈજા પહોંચી હતી. રવિ અને હિરેનને વધારે ઈજા પહોંચતા તેમને પ્રથમ સારવાર હળવદની યુનિક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ વોકાટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગર નીવડે તે પહેલા રવિ ખોડાભાઈ સોનગરાનું મોત નીપજ્યું હતું. ત્યારે રવિના મૃત્યુના સમાચારથી દલવાડી સમાજમાં શોકની લાગણી વ્યાપી હતી. જો કે મારામારીનો બનાવ હત્યામાં પલટાતા ઘટનાને પગલે હળવદ પોલીસ પીએસઆઈ KN જેઠવા તથા સ્ટાફ તાત્કાલિક રાજકોટ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીવ મિરર ન્યૂઝ, હળવદ. પોલીસ વાળા નો મૂક્યા ને 1-2 પોલીસ વાળા મૂકવા છે. ખોટા કરવા દીધા. રેડી ને હવે રેડી.